દુનિયાની માલપા મારી મેલડીના માર્ગની માથે એકવાર ડગલું માંડ, એકવાર ડગલું માંડ, અને જો 50 દુશ્મનો ચોકની માલપા ઉભા હોય ને એની હોહરવો મારી મેલડીનું નામ લઈને નીકળી જા. 50ની લાકડીઓ ઊંચી થાય પણ ક્યાં ગઈ મારી મેલડી એટલું બોલ. અને 50ની માલપાથી જો એકયની લાકડી હેઠી નમવા દઉં તો તારી મેલડી. તો આ માજી બી આવે છે મેલડીમાં રવિવાર ભરવા આવે છે. તો માજી તમારે કેટલા રવિવાર ભર્યા? મેં તો 2 વર્ષથી રવિવાર કરું. 2 વર્ષથી રવિવાર અરે ભરો? 2 વર્ષથી કરું. તો માતાજીના તમને પરચા કઈ દેખાયા હશે ને? માતાજી જ બધું કામ કરે અમારું તો. એવું છે? એને જ ઝોંપી દીધું જીવન, મારા પોયરાએ બધું એવું છે? તો તમારા આ છોકરા તમને હર રવિવારે લેવા દર્શન કરાવવા આવે? હા, દર રવિવારે આવે મારા પોયરાએ. એવું છે? તો તમારી ઉંમર કેટલી હશે? મારી 75 વર્ષ. 75 વર્ષ છે. તો બી દર્શન કરવા આવો. ક્યાંથી આવો છો તમે? સેવણી, કામરેજ તાલુકો. સેવણી. સેવણી ગામ કામરેજ તાલુકો. કેટલું દૂર થતું હશે અહીંથી? અહીંયાથી 18 થી 20 કિલોમીટર ખરું. તો ત્યાંથી આવો છો આટલા દૂર દર્શન કરવા માટે? હા. તો બોલો મેલડી માત કી જય. જય. તો ભાઈ તમે મેલડી માં ક્યાંથી આવો છો દર્શન કરવા? દર રવિવાર. અચ્છા. તો તમને આ માતાજીમાં કઈ રહસ્ય જોવા મળ્યું? ખાસ તો છે જ છે ને માતાજી. એવું છે? તો તમે કઈ માનતા વાનતા રાખી છે? મારી મમ્મીને કેન્સર છે. હા હા. તો મેં માનતા માની હું અહીંયા દર રવિવાર ભરવા આવ્યો. મારી મમ્મીને સારું હા, તો સારું છે. સારું થઈ ગયું. તો બોલો મેલડી માતની જય. તો જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ છો. ફાઇનલી આપણે બહુ દિવસ પછી ને ઘણા દિવસ પછી આપણે કેનાલ રોડ પાસે છે એક મેલડીમાનું મંદિર. તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ત્યાં નેરવાળી મેલડીમાં બહુ ફેમસ છે અને બહુ રહસ્ય બી છે, બહુ સત બી છે. તો આપણે ત્યાં મંદિરે આજે જઈ રહ્યા છીએ. તો બહુ જોરદાર બનવાનો છે. તો બન્યા રહો આપણા બ્લોગમાં ને જોતા રહો. અને મારા હાથે મારો ભત્રીજો બી છે. તે એ કહેતો હતો કે કાકા મને બી બહુ દિવસ થઈ ગયા છે, મને લઈ જાઓ તમારા હારે બ્લોગમાં એડ કરો. તો આજે મારો ભત્રીજો આવી ગયો છે બ્લોગમાં. તો જોતા રહો બ્લોગ ને કન્ટિન્યુ ચાલો બ્લોગ કરે. બહુ મજા આવવાની છે. ચાલો કન્ટિન્યુ કરે. લોકેશન તમે જોયું હશે, જે ફર્સ્ટ વિડીયોમાં મેં અહીંથી સ્ટાર્ટ કર્યો હતો તો બ્લોગ, તો અહીંથી જ આપણે મેલડીમાંનો બ્લોગ બી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો જોઈ શકો છો તમે આપણું આવું જ લોકેશન હતું. તો ચાલો હવે કન્ટિન્યુ વિડીયો કરે. મિનિમમ અહીંથી 10-12 કિલોમીટર જેવું થતું હશે. મેં બી પહેલી વાર જાઉં છું તો આપણને બી એટલું નોલેજ નહીં, પણ 10-12 કિલોમીટર થતું હશે. ને જો તમે સ્ટેશનથી આવતા હોય તો બી મેં લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચાલો આપણે કન્ટિન્યુ વિડીયો કરે. ફાઇનલી અહીંયા હેલ્મેટ બધું પહેરી લીધું છે. તો ચાલો જઈએ આપણે કન્ટિન્યુ બ્લોગ કરીને. શું કેવું છે તમારું? બ્લોગમાં તમે ચાલુ રહેજો અને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી જોઈ શકો છો તમે 3 બ્રિજ પાર થઈ ચૂક્યા છે. તો હજુ આગળ આપણે કેટલો છે, લગભગ 5-1 કિલોમીટર હશે. તો જો સિગ્નલ ઉપર આપણે ઊભા રહ્યા છે, સિગ્નલ પટે તો નીકળીએ આપણે.
મંદિર છે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ચૂક્યા છે. ચાલો આપણે અંદર જઈએ, જોઈએ આની વાત વિચાર શું છે. તો કેવું લાગે છે ભાઈ મંદિરે આવીને? બહુ સારું લાગે છે. બહુ આનંદ થાય છે. જેના ભાગલે પડી ગયું આગળ ભુવા જેના કપાળે લખાઈ ગઈ હાથમાં કોઈ ઓલા ધૂળમાંથી ઉભા કરે મારી મેલડી કરે મારી મેલડી કરે મારી ગરીબડી બેન ને એક તો દેમાં અને મારી રૂપિયા વાળાના કેસ તો હાઈ કોર્ટ સુધી હોય, અમારી જેવા ગરીબના કેસ મેલડી તારી કોર્ટમાં હોય. પણ સાહેબ દેવી પૂજકે આટલી દલીલ કરી અને સાહેબ એને એટલું કીધું કે મને 3 આપ્યા છે ને એમાંથી હારો લાગે એ લઈ લે. એ સાહેબ 3 માંથી હારો લાગે એ તું લઈ લે, પણ મારી ગરીબડી બેન ને એક દે એના મેણા મારાથી એવો સહન નથી થતા. સાહેબ આટલું બોલ્યો ને ત્યાં 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું કંડિયામાં ફરવા માંડી ગયું. કંડિયાની માલમાં ફળું ફરવા માંડ્યું એટલે ઢાંકણું લઈને માથે આમ ઢાંકી અને હતો ન્યા પાછો કંડિયાને ટીંગાડી દીધો. પણ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સુરત ભૂલી સાહેબા જેને નામે સાહેબ પીપળિયાના ઢોરે બેઠું અમદાવાદમાં એમ કે ક્યાં ગઈ મારી મેલ. અને સાહેબ એટલું કે જો પડખ્યો થઈને ઊભી ન રહે તો મારી પીઠવાની મેલ. ક્યાંથી આવો છો દર્શન કરવા? સીતાનગરથી આવો છો. કેટલા રવિવાર ભર્યા તમે? રવિવાર અચ્છા, તો તમને આ માતાજીમાં કઈ રહસ્ય જોવા મળ્યું? ખાસ તો છે જ છે ને માતાજી. એવું છે? તો તમે કઈ માનતા વાનતા રાખી છે? મારી મમ્મીને કેન્સર છે. હા હા. તો મેં માનતા માની હું અહીંયા દર રવિવાર ફરવા આવ્યું. મારી મમ્મીને સારું હા, તો સારું છે. સારું થઈ ગયું. તો બોલો મેલડી માતની જય. અહીંયા રવિવારના રાત્રે તો બહુ ભીડ થાય છે અને ચાલીને ઉઘાડા પગે આવતા હોય. તો ભાઈ તમે ક્યારથી આવો છો આ મેલડીમાં? સીતાનગરથી. સીતાનગરથી. કેટલા રવિવાર ભર્યા? આમ તો મહિના એખાદા રવિવારે આવીએ. એવું છે? પણ દિલથી ના બસ માનીએ આપણે. તમારું નામ ભાઈ? જોગરાણા પિયુષ મેરાભાઈ. ક્યાંથી આવો મોટભાઈ? આપણે હરિધામ સીતાનગર છોકરી. તમે મંદિર ક્યાં સમય કેટલા સમયથી આવો છો? હું 8 વર્ષથી આ મંદિરે આવું. અમારે કયા કામથી આવો એવું ખરું? નહીં, આપણે આમ શ્રદ્ધાથી આવીએ એટલે આપણું કામ અહીંયા માતાજી સફળ કરી દે. આમ ગમે મનમાં ધરવી. અત્યારે તમે પગપાળા ચાલીને આવો આ છો? પગપાળા. કેટલા સમયથી આવો પગપાળા ચાલીને? પગપાળાથી હું હાલીને આવું છું 4 સાલ. આશરે રવિવારે કેટલી ભીડ હોય છે? રવિવારે આશરે અહીંથી 200 થી 300 જણાની ભીડ હોય.
તો આ માજી બી આવે છે મેલડીમાં રવિવાર ભરવા આવે છે. તો માજી તમારે કેટલા રવિવાર ભર્યા? મેં તો આજે 2 વર્ષ થયા રવિવાર કરું. 2 રવિવારથી ભરો. 2 વર્ષથી રવિવાર અરે ભરો 2 છો. વર્ષ થયા કરું. તો માતાજીના તમને પરચા કઈ દેખાયા હશે ને? માતાજી જ બધું કામ કરે મારું તો. એવું છે? એને જ આપી દીધું જીવન, મારા કોયરાએ બધું એવું માફ છે. તો કર્યું. તમારા આ છોકરા તમને હર રવિવારે લેવા દર્શન કરાવવા આવે? હા, દર રવિવાર આવે મારા કોયરાએ. એવું છે. તો તમારી ઉંમર કેટલી હશે? મારી 75 વર્ષ. 75 વર્ષ છે. તો બી દર્શન કરવા આવો. ક્યાંથી આવો છો તમે? સેવણી કામરેજ તાલુકો સેવણી. સેવણી. સેવણી ગામ કામરેજ તાલુકો. કેટલું દૂર થતું હશે અહીંથી? અહીંયાથી 18 થી 20 કિલોમીટર ખરું. તો ત્યાંથી આવો છો આટલા દૂર દર્શન કરવા માટે? હા. તો બોલો મેલડી માત કી જય. જય. અહીંયા આવીને બહુ મજા આવી રહી છે. એવું થાય છે કે હવે ને હર રવિવાર ભરું, બહુ આનંદ થાય છે મને. તમે બી આવજો કદી નેરવાળી મેલડીમાં પાસે. તો ફાઇનલી એ આપણો બ્લોગ એન્ડ થાય છે. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખજો. તો અહીંયા આપણો બ્લોગ એન્ડ કરે છે. જય વિયતનામ, જય મેલડી. જય વિયતનામ, જય મેલડી. આવ્યા ગયા મારા વડવા મારી મેલડી